ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સુરત શહેરમાં હાલ એક નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. વસંત ખેતાન. સુરતના વોર્ડ નંબર 22માં ભાજપમાંથી ચૂંટણી લડવા માટે અનેક મૂર્તિયાઓએ દાવેદારી નોંધાવી, પરંતુ વસંત ખેતાન નામના કાર્યકર્તાનું ફોર્મ સમગ્ર શહેરમાં કુતૂહલ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મોટાભાગે ઉમેદવારો પોતાના ફોર્મમાં શૈક્ષણિક લાયકાત કે આર્થિક સદ્ધરતાના ગુણગાન ગાતા હોય છે, ત્યારે વસંતભાઈએ પોતાના ફોર્મમાં પક્ષ પ્રત્યેના નિખાલસ સમર્પણની વિગતો લખી અને સૌના દિલ જીતી લીધા છે. વસંત ખેતાન છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે એક નિષ્ઠાથી જોડાયેલા છે. તેમણે પોતાની દાવેદારીમાં કોઈ મોટા હોદ્દાઓનો ઉલ્લેખ કરવાને બદલે ગ્રાઉન્ડ ઝીરો પર કરેલી કામગીરીની યાદી આપી છે. તેમણે ફોર્મમાં ગર્વ સાથે લખ્યું છે કે મેં પક્ષના કાર્યક્રમોમાં ખુરશીઓ ગોઠવી છે, ટેબલ લગાવ્યા છે અને ચાદર બિછાવવાનું કામ પણ કર્યું છે. શિસ્ત અને સમર્પણના પર્યાય સમાન આ દાવેદારીએ સાબિત કર્યું છે કે ભાજપમાં પાયાનો કાર્યકર્તા આજે પણ ગૌરવ અનુભવે છે. સામાન્ય રીતે ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે મોટા માથાઓની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આ ભીડમાં એક નાનકડા ગણાતા કાર્યકર્તાની દાવેદારીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. વસંત ખેતાને જણાવ્યું હતું કે જો પાર્ટી મને મોકો આપશે તો હું ચોક્કસ ઉમેદવારી નોંધાવીશ અને પક્ષની જીત માટે કામ કરીશ. તેમની આ નિખાલસતા જોઈને રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભાજપમાં આજે પણ કેડર બેઝ વ્યવસ્થા જીવંત છે, જ્યાં મહેનતની કદર થાય છે. આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો કહી રહ્યા છે કે જ્યારે સમર્પણ શબ્દોમાં ઉતરે છે ત્યારે તે દાવેદારી દિલ જીતી લે છે. વસંત ખેતાને પોતાની પાયાની મહેનતને જ ટિકિટ મેળવવાનો મજબૂત આધાર બનાવ્યો છે. ભાજપ દરેક નાનામાં નાના કાર્યકર્તાને મહત્વ આપે છે, તેનો આ બોલતો પુરાવો છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષ આ પાયાના યોદ્ધા પર પસંદગીનો કળશ ઢોળે છે કે કેમ.